એમએસએમઈ છે એ આખા ઉદ્યોગ જગતની કરોડરજ્જુ છે અને જો આ કરોડરજ્જુ મજબૂત હશે તો આખી ઇન્ડસ્ટ્રી સારામાં સારી રીતે ચાલશે. અત્યારે આપણી સાથે એમએસએમઈ સેક્ટર સાથે જોડાયેલા દિગ્ગજો છે, એમનો આપણે અભિપ્રાય લઈએ કે આ બજેટમાં નાણામંત્રી પાસે તેઓ શું માંગણી કરી રહ્યા છે. ચંદ્રકાંતભાઈ, સૌથી પહેલા તમારી પાસેથી જાણવાની કોશિશ કરીશું કે તમે અમારા મારફતે નાણામંત્રીને શું અપીલ કરશો જેથી એમએસએમઈ ઉદ્યોગ છે એને ખૂબ જ આ બજેટમાં લાભ થાય. હું માનું જીએસટીના રેટ ઓછા કરવા જોઈએ, એની સામે જીએસટીનો બેઝ મોટો કરે. અત્યારે જીએસટી રેટ વધારે છે એવું નથી કહેતો, પણ ઓછો થશે તો અનઓર્ગેનાઇઝ પ્લેયર છે ઘણી જગ્યાએ જીએસટીના બીજા રસ્તાઓ પર ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી એસએમઈને ઘણી બધી કોમ્પિટ અનઓર્ગેનાઇઝથી પણ કરવી પડે છે. ફ્યુઅલના પેટ્રોલ ડીઝલ કે દરેક ટાઈપના જે લોજિસ્ટિકમાં વપરાતા ફ્યુઅલમાં જીએસટીમાં કવર્ડ નહીં હોવાના કારણે લોજિસ્ટિક કોસ્ટ ખૂબ જ વધારે છે. કમ્પેરેટિવલી ગ્લોબલી જોઈએ તો ઇન્ડિયન લોજિસ્ટિક કોસ્ટ ઘણી વધારે છે. આટલો વાઇડ અને મોટો કન્ટ્રી છે, લોજિસ્ટિક કોસ્ટના કારણે ઇન્ડસ્ટ્રી એક એરિયાથી બહાર સર્વાઈવ નથી કરી શકતી. એટલે દરેક ટાઈપના જે ફ્યુઅલ છે એને જીએસટીમાં કવર્ડ કરીએ તો લોજિસ્ટિક કોસ્ટ આપણે ઓછી કરી શકશું. બિલકુલ, અન્ય અભિપ્રાય પણ આપણે અહીંયાથી લઈએ. અચ્છા, આપ શું નાણામંત્રીને કહેવા માંગો છો? એમએસએમઈમાં જો ગવર્મેન્ટ તરફથી એપ્રુવલ લેવાના હોય છે, જેમ કે જીએસટી છે કે પર્યાવરણનું કોઈ લાયસન્સ છે કે ગ્રાઉન્ડ વોટર લાયસન્સ છે, આ બધા લાયસન્સોમાં ખરેખર એટલો બધો ટાઈમ લાગી જતો હોય છે. અને અમુક લાયસન્સો તો એવા છે કે જે લાયસન્સ આપણે ઇન્ડસ્ટ્રીઝને ચાલુ જ ના કરી શકીએ ત્યાં સુધી. તો એ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને આપણે એ લાયસન્સના કારણે એ ઇન્ડસ્ટ્રીઝને આપણે ચાલુ નથી કરી શકતા. મશીનરી થઈ ગઈ છે અને બિલ્ડિંગ બની ગઈ છે, તો એ બધું જ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણને બર્ડન જ છે આપણા માટે, જ્યાં સુધી ઇન્ડસ્ટ્રી ચાલે નહીં ત્યાં સુધી. બાકી એમએસએમઈમાં જો કોઈ એવા ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ આપે, પછી એ ઇન્સેન્ટિવ લેન્ડનો રેટ કદાચ ઓછો હોય કે બાકીનું બીજું કંઈ પણ એ ગવર્મેન્ટ એની રીતે વિચારીને આપી શકે, તો એમએસએમઈ ખરેખર અમે તો ગુજરાતમાં છીએ એટલે ગુજરાતમાં તો એ ઘણી બધી ચાલી રહી છે. તો બીજા રાજ્યોમાં પણ એનો વિકાસ થાય અને ઓવરઓલ આપણો દેશ એમ કે પ્રગતિ કરતો થાય. બિલકુલ, આપ શું નાણામંત્રી પાસે અપેક્ષા રાખો છો? એમાં અત્યારે જે જીએસટી કન્સ્ટ્રક્શનમાં એમાં છે કે ભાઈ બિલ્ડિંગને એવું બનાવીએ છીએ એના અંદર આપણને ઇનપુટ નથી મળતો, તો એ મળવાનું થાય તો શું ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરે. એવું ને એવું બેંક ઇન્ટરેસ્ટ હોય છે તો એ જનરલ જે મોટો હોય એને સેમ લાગે છે, નાનો હોય એને સેમ લાગે છે. તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રી હોય એને રેટ ઓફ ઇન્ટરેસ્ટના અંદર કંઈક બેનિફિટ મળે. વત્તા 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં પીએફનું બેનિફિટ ઇન્ડસ્ટ્રીને મળતો હતો, એ કદાચ ફરીથી ચાલુ થાય તો એ સારું રહે. બિલકુલ, તમે શું માંગણી કરો છો? માગણીમાં મારો વિરોધ થોડો ફ્રીબીઝ જેને કહેવાય છે કે જે ફક્ત ને ફક્ત કશું જ વર્ક કર્યા વગર, કામ કર્યા વગર સીધા ડાયરેક્ટ એમને બેંકમાં પૈસા આપવાની વાત છે. એમ કરવાથી જે અમારે બેઝિક વર્કફોર્સ જે હોય છે ઇન્ડસ્ટ્રીમાં એ મળતો બહુ ઓછો થઈ જાય છે. એટલે ઇન્ડસ્ટ્રીને કોઈ પણ વ્યક્તિ, કદાચ કેમેરો ત્યાં દેખાય તો અમારું એક સ્લોગન અહીંયા પણ છે, વપરાશ વગર લોખંડ કટાય છે, વપરાશ વગર મન પણ કટાય છે. કદાચ એમાં એક જોડીએ કે વપરાશ વગર વ્યક્તિઓ પણ કટાવા મળશે. એટલે જે બેઝિક વર્કફોર્સ છે કામના પ્રમાણમાં આપો એ બધું બરાબર છે. ફ્રીબીઝનો વિરોધ હું કરું છું ને એના કારણે ઇન્ડસ્ટ્રીમાં પણ આ જ વસ્તુ નડતરરૂપ થઈ રહી છે. બિલકુલ, તો સાંભળવામાં ખૂબ જ નાના જે સૂચનો અહીંયાથી થઈ રહ્યા છે, પરંતુ સેક્ટર માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ પોઈન્ટ છે. જો નાણામંત્રી આના ઉપર ધ્યાન આપશે તો ન માત્ર ઓવરઓલ સેક્ટરને ફાયદો થાય, પરંતુ જે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો છે એ આવનારા દશકામાં એક વિશાળ ઇન્ડસ્ટ્રીના રૂપમાં પણ પરિવર્તિત થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.